અંકલેશ્વર રેવા રનર્સ ક્લબના સભ્ય વિજય માલી, જેમને ઉડતા વિજય તરીકે ઓળખવામાં આવે છે, તેઓ છેલ્લા 29 દિવસથી એક અનોખી અને પ્રેરણાદાયક દોડ ચેલેન્જ પૂર્ણ કરી રહ્યા છે. તેમણે પ્રથમ દિવસે 1 કિલોમીટર દોડથી શરૂઆત કરી અને દરરોજ 1 કિલોમીટરનો વધારો કરતા આજે સફળતાપૂર્વક 29 કિલોમીટર દોડ પૂર્ણ કરી છે. આ ચેલેન્જનું મુખ્ય આકર્ષણ એ છે કે વિજય માલી લગભગ કોઈ વિરામ લીધા વગર સતત દોડતા રહ્યા છે અને 31 દિવસ દરમિયાન અંદાજે 500 કિલોમીટર દોડ પૂરી કરી હતી. અંતિમ દિવસની દોડ અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી અને રેવા મેરેથોન રૂટ પરથી પસાર થઈ ફરી ગોલ્ડન બ્રિજ પાસે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે રેવા સોશિયલ એન્ડ વેલફેર સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના નરેશ પૂજારા, મોહમ્મદ જાયડીવાલા સહિતના આગેવાનો દ્વારા દોડવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. વન ડે 1 કિલોમીટર પ્લસ એટલે આજે 1 કર્યું, આવતીકાલે 2, આ રીતે ધીરે ધીરે વધારવાનું થયું. 20 કિલોમીટર સુધી ઇસ્યુ નહીં આવ્યો. 20 કિલોમીટર પછી પર ડે 1 મેરેથોન, હાફ મેરેથોન રોજની થઈ. આજે મારી ટોટલ 64 મેરેથોન પૂરી થઈ, હાફ મેરેથોન. છેલ્લા 2-3 દિવસથી બહુ ટફ પડ્યું, પણ રેવા ચેરિટેબલ સોશિયલ ચેરિટેબલ બહુ સપોર્ટ રહ્યો. બહુ જ રાત્રે અંધારામાં ગમે ત્યારે આવ્યા, બહુ વાર, ને લગભગ મેં 496 કિલોમીટરનું સમથિંગ ડિસ્ટન્સ અત્યારે 31 દિવસમાં કવર કર્યું છે. અને હવે અઠવાડિયું રેસ્ટ લઈને પછી આગળની ચેલેન્જ વળી ચાલુ કરીશું. અને આ ચેલેન્જ ભરૂચ જિલ્લામાં કદાચ ફર્સ્ટ ટાઈમ મેં જ કરી હશે, બાકી કોઈ જ નથી કરી. આ એક અચીવમેન્ટ છે આપણા ભરૂચ જિલ્લા રેવા ગ્રુપ માટે, મોટું અચીવમેન્ટ છે કે રેવાનો એક કમ્યુનિટી મેમ્બરે 31 દિવસની ચેલેન્જ કરી આપી છે. હવે વધારાની માહિતી મોહમ્મદ સાહેબ આપશે. સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વિજય માલીનો પહેલાં તો ખૂબ અભિનંદન આપું છું. અને આ એક ખરેખર ટફ ચેલેન્જ એટલા માટે છે કે તમે કોઈ એક દિવસ માટે 42 ફૂલ મેરેથોન યા અલ્ટ્રા કરો તો અલ્ટ્રા મેરેથોન લગભગ 2 કે 3 દિવસમાં પૂરી થતી હોય છે. પણ જ્યારે આવી 31 ડે સોલો ચેલેન્જ લો અને એ પણ અલગ અલગ આટલી ગરમીમાં સવારે વહેલા ઉઠી, કારણ કે 7 વાગ્યા પછી રનિંગ કરવું બહુ જ ડિફિકલ્ટ હોય છે અને કોઈ પણ રનર જો એને રિયલાઇઝ થતું હોય કે એને હાઇડ્રેશન સપોર્ટ જોઈએ, તો આમાં રેવાની ટીમે પણ સપોર્ટ કર્યો. અને વિજયભાઈનું એક જે કહેવાય નિખાળસ બાળક જેમ રોજ હવે સવારે અમને નાખે કે દોસ્તો આવો ને હું 10 કિલોમીટર દોડી ગયો છું, 15 કિલોમીટર દોડી ગયો છું, એ ભાવથી એ બધાને બોલાવતા અને લોકો જતા. અને આજે જ્યારે 31 દિવસ પૂરા થયા, અમારું સિનિયર સિટીઝન ગ્રુપ અને બધા જ ટીમ રેવા આખી અહીંયા છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટમાંથી બીજી ક્લબમાં જ મેમ્બર આવ્યા અને એમને અભિનંદન આપ્યા. એટલા માટે કે 31 ડેઝ કોઈ પણ વસ્તુ કન્ટિન્યુ કરવું બહુ જ ડિફિકલ્ટ હોય છે અને એમને ટાર્ગેટ પૂરો કર્યો. એના માટે ફરી એકવાર અમે બધા તરફથી એમને ખૂબ અભિનંદન આપીએ છીએ અને એક રિક્વેસ્ટ કરીએ કે હવે 1 વીક બરાબર આરામ કરે.